મિત્રો આજે હું તમને બે એવા છોકરા વિશે જાણકારી આપવા માંગીશ જે તમને જાણીને મજા આવશે। મિત્રો તમે વડોદરા ગયા જ હશો, વડોદરા કમાટી બાગ જોયો જ હશે ને। આ બાગના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પ્રવેશતા ડાબી તરફ બે પૂતળા જોવા મળશે। આ પૂતળા બે યુવાન છોકરાઓના છે। તે જે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોના? એ છોકરાઓ કોઈ રાજકુમાર જેવા લાગતા નથી। બંનેના માથે અળિયા બાંધેલા છે। એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે। આ પૂતળા હરિ અને અર્જન નામના બે યુવાન છોકરાઓના છે। તે સુખપુર ગામ, ધારી તાલુકો, જિલ્લો અમરેલી વતની હતા। તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરા ને ક્યાં અમરેલીનું સુખપુર। એમના પૂતળા કમાટી બાગમાં કેમ? આની પાછળ એક બહાદુરી ભરી કથા છે। આજથી લગભગ ઘણા સમય પહેલાની આ વાત છે। મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો। તે સમયે વડોદરામાં મહારાજા સિયાજીરાવ રાજાનું રજવાડું હતું। તેઓ એકવાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા। શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલ્દી આથમી જતો હોય છે। કાંગસા ગામ નજીક એક વોકળો હતો। વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું। આ વોકળામાં પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતા હતા। કાંગસા ગામની પશ્ચિમી ગીરનું જંગલ આવેલું હતું। શિકારી લોકો વોકળા પાસે માછડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા। મહારાજાએ માછડો બંધાવ્યો। મહારાજા માછડા પર તેમના મદદનીશોને સાથે ગોઠવાયા। બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું। હરિ અને અર્જન નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા। મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા। બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંધાઈને ઉભા હતા। તેમની પાસે છરી જેવું નાનું હથિયાર હતું અને સૂરજ આથમી ગયો। ધીરે ધીરે અંધારું થવા લાગ્યું। એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો। મહારાજે નિશાન લઈ ગોળી છોડી, પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યો। ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો। તેની નજર માછડા પર પડી। માછડા પર શિકારીઓ ને જોતા તે વિફર્યો। છલાંગ લગાવી માછડા નજીક પહોંચી ગયો। માછડાને ભોય ભેગો કરવા તે અને ઝંઝેડવા લાગ્યો। માછડા પર રહેલા સૈનિક કોના જીવ તાળવે ચોંટી ગયા। મહારાજમાં પણ ફરી ગોળી છોડવાની સુદબુદ ન રહી। આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અર્જન નામના જુવાનિયા વારે આવ્યા। તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા। અવાજ કરી સિંહનું જાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા। થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો। તે ખીજાયેલો તો હતો જ, માછડો હલાવતો બંધ થયો। મહારાજ હવે શાંત બી થયા। સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી। સિંહ તે તરફ છલાંગ મારીને તૈયારીમાં જતો તેને ત્યાં મહારાજાએ ગોળી છોડી। આ વખતે ગોળી નિશાન ન ચૂકી। તે સિંહને વાગી સિંહ મૃત્યુ પામ્યો। આ બધું ખૂબ ઝડપથી બની ગયું। મહારાજ માછડા પરથી નીચે ઉતર્યા। જો હરિ અને અર્જન હિંમત કરીને મદદે ન આવ્યા હોત તો મહારાજ ન બચ્યા હોત। મહારાજ તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા। તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા। મહારાજ તો ઊંચા ગજના માણસ હતા। જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી। તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું। તેમની કાયમી યાદગારી રહે તે માટે કમાટી બાગમાં એ બંનેના પૂતળા ઉભા કર્યા। તમે વડોદરા જાઓ તો કમાટી બાગની અવશ્ય મુલાકાત લેજો। બોધ તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ, જેના લીધે તમે બહાદુર બની શકો। તમને જો અમારી આ બોધ કથા ગમી હોય તો લાઈક કરજો।